નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકડેજા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 8 નો અભ્યાસ કરતા હતા કે જેનું નામ છે ગુરુત્વાકર્ષણ. તો આપણે એમાં ઓલરેડી 3 લેક્ચર વયા ગયા કે જેમાં આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ ગુરુત્વાકર્ષણ છે એ કોઈ એક વ્યક્તિથી નિયમ આવ્યા નથી, પણ એના વિશે ઘણા બધા ભૂતકાળમાં પ્રયત્ન થયેલા હતા અને આપણે ઘણા બધા વર્ષો પછી સફળતા મળી અને એમાં બહુ વધારે એવો ફાળો આપણે ન્યૂટન નામના વૈજ્ઞાનિકને આપણે આપી શકીએ છીએ. ઓકે, આપણે કેપ્લરના 3 નિયમો પર જોયા હતા. સૌથી પહેલો કેપ્લરનો નિયમ હતો કે બધા ગ્રહો એ એવી કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર ઉપર, એવી લંબવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર ઉપર સૂર્ય હોય. બીજું આપણે જોયું હતું કે કેપ્લર જે હોય એનો ક્ષેત્રફળનો નિયમ, એટલે કે કોઈ પણ ગ્રહ હોય એ કોઈ પણ સમયે ક્ષેત્રફળમાં થતો ફેરફાર એ કેવો હોય, અચળ, એટલે કે ડેલ્ટા એ ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અચળ. અને ત્રીજો આપણે કેપ્લરનો નિયમ જોયો હતો જેને કહેતા હતા આવર્તકાળનો નિયમ. એમાં આપણે એવું જોયું હતું કે કોઈ પણ ગ્રહ હોય એના આવર્તકાળનો વર્ગ એટલે કે ટી સ્ક્વેર એ તેના અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. આપણે આવું જોયું હતું કેપ્લરના નિયમ ઉપર, બરોબર? તો કે આપણે ડિટેલમાં મસ્ત મજાની ગુરુત્વાકર્ષણ વિશે ચર્ચા કરતા હતા. આપણે ત્યારબાદ જોયું હતું કે આમાં ન્યૂટનનો શું ફાળો છે. તો ન્યૂટન એ આપણે સૌથી પહેલા આની ગણતરીને ક્યાંથી શરૂઆત કરી હતી? તો કે ભાઈ ચંદ્રના કેન્દ્રગામી બળની ગણતરી કરીને. એના આપણને એવું કીધેલું હતું કે ભાઈ પૃથ્વી છે એ ચંદ્ર ઉપર સતત કેન્દ્રગામી બળ પૂરું પાડે છે કે જેથી પૃથ્વી છે એ આમ પકડી રાખે. તમે જો આમ તમે આવી રીતે સિદ્રી લઈને આવી રીતે આમ ફરતા હોય તો તમે કહી શકાય કે બહારની વસ્તુ હોય ને પોતાની તરફ ઝકડી રાખવા માટે સતત બળ લાગતું હોય. તમે ઘણી વાર કોઈ યારે ફૂદેડી ફરતા હોય તો તમે જોવો કે તમારે થોડું વધારે બળ લાગવાનું એટલે આપણા પગ થોડાક ત્રાસા થઈ જાય. તો પૃથ્વી જે છે એના ઉપર કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એટલે કે આ બંને વચ્ચે કંઈક બળ લાગે છે. હવે એના માટે એને પહેલા તો ચંદ્ર જે છે એના પ્રવેગની ચર્ચા કરી, પૃથ્વીના પ્રવેગની ચર્ચા કરી અને એના ઉપરથી આપણે અલગ અલગ સૂત્ર તારવ્યા હતા અને એની વેલ્યુ પણ ફાઇન્ડ કરી. તો આપણો લાસ્ટ લેક્ચર હતો, એટલે કે લેક્ચર નંબર 2 કરીએ, લાસ્ટ તો ન કહી શકાય કારણ કે લાસ્ટ ત્રીજો લેક્ચર હતો. તો એ બીજા લેક્ચરમાં આપણે જોયું કે તમે વિચાર કરો કે આપણે નવું શીખ્યા કે તમને ચંદ્રનો પ્રવેગ અહીંયા બેઠા બેઠા ખબર પડી ગઈ, તમને પૃથ્વીનો પ્રવેગ અહીંયા બેઠા બેઠા ખબર પડી ગઈ અને તમને ચંદ્ર અને પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે 3,84,000 કિલોમીટર એ પણ તમને ખબર પડી ગઈ. ઓકે, ત્યારબાદની આપણે ચર્ચા કરીએ તો આપણે ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણે એવું જોયું હતું કે આ ન્યૂટનનો એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, આપણો ટોપિકનું કંઈક એવું નામ હતું. તો આપણે એમાં જોયું હતું કે વિશ્વનો દરેક પદાર્થ, પછી તમારો કે નહીં મારો, વિશ્વનો દરેક પદાર્થ એ કોઈ બીજા પદાર્થ પર આકર્ષી પ્રકારનું બળ લગાડે અને આ બળ એ તેના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે આ જે બળ લાગે છે એ તેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. તો આપણે આવી મસ્ત મજાનું કંઈક આવું જોયું, તો આપણે આવું બ્રીફ આપણે રિવિઝન કરી લીધું. હવે લોક લાગણીને ધ્યાનમાં રાખી અને આપણો આજનો નવો ટોપિક છે ગુરુત્વાકર્ષણનો નિયમ જ, પણ જગતની માલિકા સદિશનો નિયમ, એટલે કે ગુરુત્વાકર્ષણ નો નિયમ કયા સ્વરૂપે? તો કે ગુરુત્વાકર્ષણનો નિયમ સદિશ સ્વરૂપે. ઓહો ભાઈ, બહુ સારી વાત કહેવાય. સદિશ સ્વરૂપે આપણે નિયમ જોવામાં આવે છે. ઓહો વાહ, તમે બધા આટલા બધા અરખાઈ જાવ છો, વાત જ જવા દો. ઓહો, અમુક તેમને ઠેકડા મારે કે ઓહો આ નિયમનો કેટલા દિવસથી ઇંતજાર કરતો હતો. આ એ જ નિયમ છે. હા છોકરાઓ, આ એ જ નિયમ છે જે તમારે ભણવાનો છે. ચાલો આપણે આ બાકીનું બધું શું કરી દીધું કે ભાઈ બાકીનું બધું આપણે ઇરેઝ કરી દઈએ. આ કાંઈનું આપણે કાંઈ પણ કામ નથી. ચાલો સૌથી પહેલા હું અમુક વસ્તુ લખીશ, અમુક હેડિંગ મારીશ તો તમારે આપણે જોઈ. તો વિશ્વનો દરેક પદાર્થ, આપણે મૂળભૂત નિયમ લખી નાખ્યા, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો કે વિશ્વનો દરેક પદાર્થ, વિશ્વનો દરેક કણ બીજા કણ પર કંઈક બળ લગાડે છે, કંઈક આકર્ષી પ્રકારનું બળ લગાડે છે. આ બહુ અગત્યનો શબ્દ છે છોકરાઓ. આકર્ષી પ્રકારનું બળ લગાડે છે, આકર્ષી પ્રકારનું બળ લગાડે છે.
આ આકર્ષી પ્રકારનું બળ, આ આકર્ષી પ્રકારનું બળ, જો હજી કઈ નામ તો એવું જ નથી આપણા વરરાજાનું. આ આકર્ષી પ્રકારનું બળ એ કેના ઉપર હોય તો કે ભાઈ આકર્ષી પ્રકારનું બળ એ દળના ગુણાકારના સમપ્રમાણમાં તેના દળના તેમના, અહીંયા લખી નાખીએ એટલે એમને ખોટું ન લાગે, કે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. વાહ ભાઈ વાહ, વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત છે. વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. આટલું પહેલા ક્લિયર થયું. આના પર આપણે શું કહી શકીએ તો કે આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું, ઓકે, હજી એક લીટી રાખવાની બાકી રહી ગઈ, જેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. શું કહેવાય તો કે ભાઈ જેને, હવે આપણું નામ આવ્યું, ગુરુત્વાકર્ષણ બળ કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે વિશ્વનો દરેક કણ, આપણે એક પોઈન્ટ લખી નાખીએ, આ અહીંયા આપણો એક પોઈન્ટ છે અને આ ત્રીજો પોઈન્ટ છે. તો વિશ્વનો દરેક કણ, બીજા કણ પણ કંઈક આકર્ષી પ્રકારનું બળ લાગે. આપણે કીધું હતું કે આ ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય, ક્યારેય અપાકર્ષી પ્રકારનું હોતું નથી. તો વિશ્વનો દરેક કણ બીજા કણ પર કંઈક આકર્ષી પ્રકારનું બળ લગાડે છે. આ આકર્ષી પ્રકારનું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે, જેને જગતની માલિકા ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આ ગુરુત્વાકર્ષણ બળને આપણે સંજ્ઞા તરીકે દર્શાવીએ તો જગતની માલિકામાં લખી શકું કે F ચાલે છે m1 m2 upon r નો સ્ક્વેર. પણ લેકિન કિંતુ પરંતુ બંધુ અહીંયા આ ચરચરી નિશાની દૂર કરવા માટે મારે વચ્ચે કંઈક જોડ જેવો અચળાંક મૂકવો પડે. તો આ જોડ જેવા અચળાંકને મેં નામ આપ્યું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. શું નામ આપ્યું? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જગતની માલિકા. હાલો આપણે બીજી કઈ વાત જ નથી. એટલે કે 6.624 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન યસ વેરી ગુડ કિલોગ્રામ નો સ્ક્વેર. હોશિયાર તો હતા જ પહેલેથી બધાય. ઓકે, તો અહીંયા આપણે આટલું પહેલા ક્લિયર કર્યું હતું, મસ્ત મજાનું રૂરુ રણિયામણું. હવે આપણે આ જ નિયમને સદિશ સ્વરૂપે દર્શાવવાનો છે. હવે આ જે છે આમાં અદિશ, આમાં ક્યાંય દિશા નથી. પણ જ્યારે આપણે 3 ડાયમેન્શન ની વાત કરીએ, આપણે 2 ડાયમેન્શન ની વાત કરીએ, તેમાં આપણે આ ઓબ્વિયસ સાચી જ વાત છે કે આ સૂત્ર આપણે લગાડી શકીએ. પણ આ ઇક્વેશન આપણે 2D માટે લગાડી શકીએ, પણ જ્યારે આપણે 3 ડાયમેન્શન ની વાત કરીએ, એટલે કે સદિશ વેક્ટર ફોર્મમાં આને આપણે લઈ જઈએ, તો આપણે 3 અક્ષને પહેલા ધ્યાન રાખવા પડે, x y અને z. તો સદિશ સ્વરૂપે આને દર્શાવવા માટે આપણે શું કરશું તો કે ભાઈ સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે જે લાગતું બળ છે, આ ગુરુત્વાકર્ષણ બળ છે, એ જે લાગતું એટલે કે લાગતા બળની દિશા એ તેમને જોડતી રેખા ઉપર લાગે. લાગતા બળની દિશા એ તેમને જોડતી રેખા ઉપર, લાગતા બળની દિશા એ તેમને જોડતી રેખા ઉપર હોય છે. એટલે કે જે બળ લાગે છે એ તમને ક્યાં ફાઇન્ડ થશે તો કે જે બે બળ લાગે છે, જે બે પદાર્થો વચ્ચે, એના કેન્દ્રથી કેન્દ્ર વચ્ચે હું એક મસ્ત મજાનું સ્થાન સદિશ દોરું, એના ઉપર તમને જોવા મળે. ક્લિયર થયું? ઓકે, આ બળ છે ને શું ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. ઓકે, આપણે એના માટે આપણે લખી શકીએ કે બે પદાર્થ આપણી પાસે હોય તો પહેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ
એ બીજા પદાર્થ દ્વારા પેલા પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય. આપણે બેયના માન લઈ, બેયનું મૂલ્ય કેવું હોય? સર અલ્ટિમેટલી આ જોવો તો શું તો કે ભાઈ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, એટલે કે આઘાત અને પ્રત્યાઘાત બંને સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે. અલ્ટિમેટલી જ કે છોકરાઓ. ઓકે, ચાલો આપણે એક મસ્ત મજાનું અક્ષ દોરીએ, મસ્ત મજાની આપણે એક આકૃતિ દોરીએ. તો આકૃતિ અંદર પહેલા તમારે ભૂલો ભલે બીજું બધું આ ત્રણ અક્ષને ભૂલવાની નહીં. ઓકે, ભૂલો ભલે બીજું બધું પણ આ ત્રણ અક્ષને ભૂલવાની નહીં. આ જગતની મારી પાસે ત્રણ અક્ષ છે, x y અને z. ઓકે, આ આપણી પાસે બે કોણ છે, એટલે કે બે દળ ધરાવતા પદાર્થ છે. કયા કયા? તો કે ભાઈ એક છે આયા એક મસ્ત મજાનો બોલ કે જેનું દળ છે m1. આયા બીજો કોઈ એક પદાર્થ છે જેનું દળ છે m2. ઓકે, આ બંને વચ્ચે હું શું તો કે આ બંને વચ્ચે હું સ્થાન સદિશ દોરીશ. એટલે કે આ બંને વચ્ચે, એટલે કે આનેથી આનો સ્થાન સદિશ છે જેને હું કહું r1. ઓ વાહ ભાઈ વાહ. અહીંયાથી આ m2 દળને જોડતો જે સ્થાન સદિશ છે એને હું કહીશ r2. એટલે આ એનો સ્થાન સદિશ થયો. હવે મેં તમને વળત કીધું એ લાવો, કેમ ભૂલી જાવો? હોશિયાર તો હતા જ પહેલેથી કે આ બે પદાર્થ છે એ બે નજીક નજીક હોય, 3 ડાયમેન્શનમાં આમ વિઝ્યુઅલાઇઝ કરવાનું કે એક બોલ આયા અને એક બોલ આયા, આવી રીતે કોઈ પણ બે કણ છે આવી રીતે આડા પડેલા. તો આ બે કણ છે તો એના ઉપર સદિશ સ્વરૂપે તમે કેવી રીતે દર્શાવી શકશો આ બળને? તો કે મેં હમણાં જ કીધું કે આ બંને પદાર્થ પર બળ ક્યાં લાગતું હોય જોવું જોઈએ. આની પહેલા જ પોઈન્ટ લખો આપણે કે લાગતા બળની દિશા તેમને જોડતી રેખા ઉપર લાગે. ઓહો, કઈ? તો કે ભાઈ તેમને જોડતી રેખા ઉપર, નહીં આને અહીંયાથી કે નહીં અહીંયાથી. એટલે નથી આલીપાથી જવાનું કે નથી માલીપાથી જવાનું, અહીંયાથી જ આપણે જોવાનું છે. ઓકે, આ જો આ બંને પદાર્થને જોડતી રેખા છે, આ બંને પદાર્થને જોડતી રેખા ત્યાં બળ લાગતું હશે. ક્લિયર થયું? ઓકે, આ બંને વચ્ચેના સ્થાન સદિશને શું કહેવાય? તો કે r12. અત્યારના હું કહું. ઓકે, તમને પેલા ખબર છે r12 એટલે શું? તમે કઈક વેક્ટર જેવું કઈક ભણ્યા? ઓકે, તો અહીંયા હું લખું કે કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે, કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ આપણે લખીએ તો અહીંયા આપણી પાસે બે m1 દળ ધરાવતો પદાર્થ, આ ભાઈ હું લખતો નતો, તમારે લખી નાખવાનું. હવે તમે બધા મોટા થઈ ગયા, હવે અમે ધારી લઈએ. આ m2 દળ ધરાવતો પદાર્થ છે, આ r1 એ પેલા કણનો એક કણનો સ્થાન સદિશ છે. r2 છે એ બીજા કણનો સ્થાન સદિશ છે. ઓકે, તો આ ચાર પહેલા તો યાદ હોવું જોઈએ. અહીંયા r12 કોને કહેવાય? તો કે ભાઈ r12 બરાબર થાય r2 r1. તમે ચેપ્ટર નંબર 4 માં સદિશની બાદબાકી શીખી ગયા. કેમ કોઈ પણ તમે કેમ કોઈ પણ બે કર્ણને આવી રીતે રજૂ કરી શકાય એ તમે શીખી ગયા. તો અહીંયા જો m દળ ધરાવતો પદાર્થ અહીંયા છે, m2 દળ ધરાવતો પદાર્થ અહીંયા છે, તો એ બે વચ્ચેનો સ્થાન સદિશ છે r12. એને આમ લખાય કે ન લખાય? r21 હોય તો r21 હોય તો આમ લખી નાખવાનું. આપણે કઈ અભિમાન નહીં, આપણે તો ગમે એમ તમે કયો ત્યાં સેટ થઈ ગઈ છે, આપણને કઈ અભિમાન નહીં. ઓકે, તો અહીંયા પહેલા તો આ બે ઇક્વેશન ક્લિયર થયા. ઓકે, ક્લિયર? ઓકે, હવે એકમ સદિશ કોને કહેવાય? તમે ભણી જ ગયા છો, છતાં પણ આપણે બધું ડિટેલમાં ક્લિયર કરતા જઈએ અને આગળ વધતા જઈએ. હવે આનો એકમ સદિશ આપણે લઈએ તો એકમ સદિશ આપણે r12 નો લઈએ. એકમ સદિશ r12 માટે એકમ સદિશ r12 માટે શું થશે? તો કે r12 તો તને આમ કેરેક્ટર તરીકે દર્શાવે એકમ સદિશ છે ને, એના છેદમાં r, અથવા તો આને આમે લખી શકાય r12 નો મોડ. અને હજી આપણે ક્લિયર કેમ કહી શકીએ? તો કે આમ કહી શકીએ r12 બરાબર r, આનો આ જો r12 એટલે આ સૂત્ર ઇક્વેશન નંબર
આને હું કહું 1, આને તો ઇક્વેશન નંબર 2. તો સમીકરણ નંબર 2 ની આપણે અલગ માર્કર થી દર્શાવીએ. આપણી પાસે માર્કર નો ક્યાં તૂટો એલાવ, જો હું અલગ માર્કર થી દર્શાવું. સમીકરણ 1 ની કિંમત જગતની માલિપા મૂકતા હાલો જોયું તમે આલિપા અને માલિપા બે બાજુ સરખું છે કે નથી? હાલો ભાઈ સરખું જ છે. R12 બરાબર R1 R2 માઈનસ R1 એના છેદમાં R12 નો મોડ. આ આપણો થઈ ગયો એકમ કેરેટ એટલે કે એકમ સદિશ. એવી જ રીતે જ્યારે હું જગતની માલિપા R21 ને ધ્યાનમાં લઉં તો શું થશે? તો કે ભાઈ એકમ સદિશ R21 બરાબર R21 છેદમાં R12 એ R21 નો મોડ. તો આના બરાબર શું થશે? તો કે અહીંયા પહેલા તો આપણે લખી નાખશું. શું? તો કે સમીકરણ નંબર 2 ની કિંમત મૂકતા સમીકરણ નંબર 2 ની કિંમત મૂકતા આપણે અહીંયા શું લખશું? કોઈ અહીંયા r કેરેટ લખતા ભૂલી ગયો. R21 નો કેરેટ ઇક્વલ ટુ R1 માઈનસ R2 છેદમાં R21 નો મોડ. ઇક્વેશન થઈ ગયા ક્લિયર? દંડના દંડ. ઓકે આપણે આવી જ રીતે આપણે આગળ વધશું. પહેલા આટલું મસ્ત મજાનું ક્લિયર થયું. ઓકે આપણે શું કર્યું છોકરાઓ? તો કે સૌથી પહેલા વિશ્વનો દરેક કણ બીજા કણ પર આકર્ષક પ્રકારનું બળ લગાડે. આ આકર્ષક પ્રકારનું બળ તેના દળના ગુણાકારના સપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે, જેને આપણે સંજ્ઞાત્મક રીતે દર્શાવ્યું. પછી આપણે જોયું આ વચ્ચેનો અચળાંક દૂર કરી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જેનું મૂલ્ય આપ્યું છે અને ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ નો સ્ક્વેર. ઓકે ક્લિયર? ઓકે અહીંયા આપણે શું જોયું હતું કે ભાઈ લાગતા બળની દિશા તેમને જોડતી રેખા ઉપર હોય. અગત્યનો પોઈન્ટ હતો, આપણે થોડુંક માર્ક કરી લઈએ. ચાલો ત્યારબાદ ત્રણ અક્ષ હતી x y અને z. આ બે કણ લીધા m1 અને m2 દળ ધરાવતો પદાર્થ. એમાં આના આપણે સ્થાન સદિશને r1 કીધું, આના સ્થાન સદિશને r2 કીધું. બેને જોડતી રેખા જે છે એને કીધું r12. ઓકે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ m1 દળ ધરાવતો પદાર્થ m2 દળ ધરાવતો પદાર્થ છે. r1 એ પહેલા કણનો સ્થાન સદિશ છે, r2 એ બીજા કણનો સ્થાન સદિશ છે. r12 બરાબર r2 માઈનસ r1. r21 is equal to r1 minus r2 આપણે એ પણ જોયું. એકમ સદિશ r12 નો કેરેટ equal to r12 ના છેદમાં r12 નો મોડ. એટલે કે સમીકરણ 1 ની કિંમત મૂકતા r12 બરાબર r2 minus r1. ઓકે r12 એકમ સદિશ લઈ તો r2 minus r1 ના છેદમાં એનો મોડ એટલે કે એની કિંમત. અને અહીંયા R21 કદાચ લઈએ આપણે તો R1 minus R2 એનો મોડ. આટલું પહેલા ક્લિયર થયું. ઓકે ફટાફટ બધા રંગબેરંગી પેનથી તમારી બુકની અંદર લખી લો. ચાલો ફટાફટ લખી લો વિડિયો પોઝ કરીને ફટાફટ. ચાલો આ આપણું જો R12 માટે R21 માટે આપણે જો હજી કમ્પેરીઝન કરતા જઈએ. ઓકે ઓકે વચ્ચે આપણે જો એક મસ્ત મજાની બ્લુ ટીક દોરી. અહીંયા આ હું એમનેમ રાખું છું જેથી આપણને નોંધ રહીએ. અહીંયા આપણે જો બીજી લીટી દોરીએ અને આ કન્ટિન્યુ થિયરી આપણે અહીંયા લખીએ છીએ. ઓકે જોજો હવે અહીંયા આપણે આટલું સ્થાન સદિશ આવી ગયું. હવે ગુરુત્વાકર્ષણનો નિયમ શું? તો કે ભાઈ અહીંયા કોણ છે એ આ બાજુ બળ લગાડશે, અહીંયાનો કોણ છે એ આ બાજુ બળ લગાડશે. તો આ બાજુ આ કોણ છે એ આ પેલો કોણ છે બીજા કણ ઉપર બળ લગાડશે, આ બીજો કોણ છે એ પેલા કણ ઉપર બળ લગાડશે. ઓકે ક્લિયર થયું? ચાલો હમણાં આપણે જોયું કે આખો જે પાર્ટ જે છે બરોબર કઈ રીતે આકૃતિ દોરેલી છે, છતાં પણ આપણે જે એકવાર અહીંયા દોરી લઈએ આકૃતિ અને પછી આપણે આ કરીએ. ઓકે મસ્ત મજાનો પાર્ટ પછી પાડીએ, પહેલા નથી પાડવું. ઓકે હવે તો કે જો આપણને અહીંયા આપણે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર પેલું તો શું થયું કે ભાઈ સદિશ માટે નોર્મલ સૂત્ર થાય F બરાબર G m1 m2 upon r નો સ્ક્વેર. હવે અહીંયા જોજો ધ્યાનથી જ્યારે હું r12 સદિશ ધ્યાનમાં લઉં અને જ્યાં r21 સદિશ ધ્યાનમાં લઉં તો લાગતા બળની આપણે ચર્ચા કરવાની. તો સમજો ધ્યાનથી.
આ પેલો પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે. તો બીજા પદાર્થ દ્વારા પેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર લાગતું બળ એ આ બાજુ હશે અને બીજા પદાર્થ દ્વારા પેલા પદાર્થ પર લાગતું બળ એ આ બાજુ હશે. એટલે કે આ કણ આના ઉપર બળ લગાડતો છે, આ કણ આના ઉપર બળ લગાડતો હશે. ઓકે, તો આયા આના માટે આપણે શું લખી શકીએ કે આપણે લખી શકશું કે F12 બરાબર Gm1 m2 Gm1 m2 upon R12 નો સદિશ R12 એનો સ્થાન સદિશ. ઓકે, આ સદિશ માટેનું સૂત્ર થાય અહીંયા આવશે વર્ગ. એવી જ રીતે અહીંયા આપણે ચર્ચા કરીએ તો આ F21 માટે શું થઈ શકશે તો કે Gm1 m2 upon R21 નો વર્ગ R21 નો કેરેટ. ઓકે, હવે આમાં આપણે જોઈએ આગળ ચર્ચા કરીએ. F21 આપણી પાસે 1 2 તો છે જ પહેલેથી R સ્થાન સદિશ. કેમ દર્શાવશું તો કે Gm1 m2 upon આ R12 જો R12 નો મોડ equal to R21 નો મોડ equal to R, કારણ કે આ બેયના મૂલ્ય સરખા જ છે, આપણે દર્શાવેલું જ છે. ઓકે, આ બેયના મૂલ્ય કેવા હોય સ્થાન સદિશના સરખા. R12 કયો તોય ભલે, R21 કયો તોય ભલે, મૂલ્ય એક હોય, દિશા બેયની ભલે વિરુદ્ધ. R12 કરો તો માઈનસ 5 મળે, તો R21 કરો તો -5 મળતું હોય, પણ તમે મોડ જ્યારે કરો આ માનાંક કરો તો એનું મૂલ્ય કેવું થઈ જાય પ્લસ. એટલે કે મૂલ્યની દ્રષ્ટિએ બધા કેવા હોય સરખા. આપણે એને લઈ લઈએ R. ઓકે, અહીંયા જે શું આવ્યું તો કે R12 એનો સ્થાન સદિશ એના છેદમાં R, કારણ કે R12 એટલે મોડ જ છે આપણે લીધું એમ. ઓકે, સોરી અહીં સ્ક્વેર આવશે. તો F21 બરાબર શું થયું Gm1 m2 upon R3 આ કૌંસમાં અહીંયા શું આવે R2 minus R1 થાય. ઓકે, ચાલો આપણે આના માટે ચર્ચા કરીએ. F21 નો સ્થાન સદિશ ચાલો તમે કહો છે તો કે ભાઈ અહીંયા તો એમનો હશે Gm1 m2 upon R12 નો મોડ એના બરાબર R21 બરાબર તો આપણે ખાલી R જ લખશે, એટલે કે R નો સ્ક્વેર ગુણ્યા અહીંયા શું લખશે સ્થાન સદિશ તો કે R21 નો માનાંક એના છેદ સોરી મૂલ્ય સદિશ એના છેદમાં R21 નો માનાંક. R21 નો માનાંક એટલે R જ છે, બે ગુણાઈને શું થશે R3 બનાવશે. તો F21 બરાબર આપણે ફાઇનલ શું મળ્યું Gm1 m2 upon R નો ક્યુબ પ્લસમાં R21 એટલે કેટલું થાય R1 minus R2. આપણે બે આવા ઇક્વેશન મળ્યા. આ એટલે કે પહેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, આ પહેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને બીજા પદાર્થ દ્વારા પહેલા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ બેયનું મૂલ્ય આપણી સમક્ષ આવ્યું, બેયનું મૂલ્ય આપણી સામે આવ્યું. કયા સ્વરૂપે તો કે ભાઈ સદિશ સ્વરૂપે. કયા સ્વરૂપે છોકરાઓ સદિશ. આવી ગઈ વસ્તુ મજાનો દંડનાદંડ. ઓકે, હવે આનું કઈ કામ નથી. ચાલો હવે આપણે જે આના પરથી આગળ વધશું તો R12 બરાબર R21 કરવું હોય, મારે જો વચ્ચે બરાબર કરવું હોય F12 equal to F21 આમ કરવું હોય મારે F12 અને F21 બેને મારે ઇક્વલ કરવો હોય તો હું ક્યાં કરી શકીશ તો કે જો બેનું સરખું જ છે, M1 ને બેનું સરખું જ છે, M2 પણ બેનું સરખું છે, R3 પણ બેમાં સરખા, તો બેમાં વાંધો ક્યાં છે અહીંયા R21 છે, અહીંયા શું છે R12. તો R1 સોરી અહીંયા R2 છે, અહીંયા R1 ઇક્વલ ટુ અહીંયા શું છે R1 અને મારે આ બેને ઇક્વલ કરવા પડે. આ બેને ઇક્વલ કરું તો મારે શું કરવું પડે જેથી આ બે ઇક્વલ થાય? સિમ્પલ, આને મારે આગળ આમાંથી મારે માઈનસ કોમન કાઢવું પડે. હું આમાં ખાલી માઈનસ કોમન કાઢું એટલે અંદર શું થઈ ગયું તો કે આ થઈ ગઈ માઈનસ, આ થઈ ગઈ પ્લસ. એટલે શું લખી શકું તો કે માઈનસ R2 માઈનસ R1. ખાલી માઈનસ કોમન કાઢું તો આમ લખી શકાય.
પણ એટલે કે આ સ્થાન સદિશ જ છે પણ એમાંથી આપણે માઇનસ કોમન કર્યું. એટલે આવું ક્યારે હું પ્રેક્ટિકલી તમે ગણો તો પોસિબલ નથી. પણ સમજો આ પ્રેક્ટિકલી ગણો તો પોસિબલ નથી, પણ આપણે હું તમને કહેવા શું માંગુ છું, તમારે આ F12 છે એનું મૂલ્ય F21 બરાબર જ છે એ આપણે સાબિત કરી લીધું. બેના મૂલ્ય એક સરખા છે, પણ સ્થાન સદિશમાં ક્યાં ફેરફાર છે તો કે આનું મૂલ્ય પોઝિટિવ હોય છે તો આનું મૂલ્ય નેગેટિવ હોય છે. એટલે કે આ 5 થતું હોય છે તો આ -5 થતું હોય છે. એટલે અહીં શું આવશે માઈનસ. ઓકે, એટલે ક્લિયર થયું. એટલે કે આ પહેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર બળ લાગતું હોય તો બીજા પદાર્થ દ્વારા પણ પહેલા પદાર્થ પર બળ લાગતું હોય, એટલું જ લાગતું હોય. બેના મૂલ્ય સરખા હોય પણ બેની દિશા કેવી હોય અલગ અલગ. એટલે કે આ માની લો કે 5 ન્યૂટનનું બળ લગાડે તો આ -5 નું બળ લગાડતો હોય, આ 10 ન્યૂટન લગાડે તો આ -10 નું લગાડે. ક્લિયર થયું. ફોર એક્ઝામ્પલ હું દિવાલને 10 ન્યૂટનનો ધક્કો મારું તો દિવાલ મને -10 નો ધક્કો મારશે. ક્લિયર. અલ્ટિમેટલી આ દિશાની, કારણ કે ભાઈ વિરુદ્ધ દિશા થઈ ને, વિરુદ્ધ દિશા હોય એટલે એ સાઈન માઈનસ થાય. ક્લિયર થયું. તો આપણું અગત્યનું અહીંયા પરિણામ થયું બળના સદિશ સ્વરૂપનું, જે આપણને યાદ રહેવું જોઈએ. ઓકે છોકરાઓ, તો ફટાફટ પહેલા આટલું તમારા બુકની અંદર લખી લો. ઓકે, આ મસ્ત મજાનું તમારા બુકની અંદર લખી. ચાલો લખી લેજો ફટાફટ રંગબેરંગી પેનથી.